અને મારા વાલા મિત્રોને સ્વાગત મારા પહેલા બ્લોગમાં. અમે રહી વાડીએ એ તમને જણાવી દઉં. અને અમે વાડીએ રહી અમારું અત્યારે આ ઝૂંપડામાં રહી, કેમ કે અમે 4 જ મહિના વાડીએ રહેવા આવી છીએ. અને અમે અત્યારે જીરું અને ઘઉં વાયા છે. તમને દેખાડી દઉં અમારું જીરું. અને એન્ડ સુધી જોતા રહો બ્લોગ. મજા આવે તો લાઈક કરી નાખજો. અને જો આ અમે જીરું આવ્યું અને આ જીરામાં અમે 5 પાણી પી દીધા ને અત્યારે તો પાણી મૂકી દીધું છે. અને પાણી મૂકી દીધું અને દવા છાંટવાનું ચાલુ છે. દે ધનાધન દે એવું દવાના રાઉન્ડ હોય, વારા મારવા જ પડે. કેમ કે જીરું તો પકવાડવું હોય નથી કે આપણે શું કહેવાય. અને હવે તમને દેખાડી દઉં મારા ઘઉં. કેમ કે ઘઉંમાં આપણે 4 પાણી પી દીધા. 4 પાણી તો પી દીધા પણ અત્યારે 5નું પાણી પણ હાલે જ છે. કેમ કે આપણે ઘઉં તો પકડવા દેશે. અને આ અમારા ઘઉં છે, કેવા ઘઉં છે એને કોમેન્ટ કરી દેજો. અને સબસ્ક્રાઈબ તો કરી જ લેજો ભાઈ મારા વાલા મિત્રો, સબસ્ક્રાઈબ કરી લેજો. અને હવે હું જઉં ગામમાં, કેમ કે મારો ભાઈ નિશાળે છૂટી ગયો અને હું જઉં ગામમાં લેવા. તો હવે પછી તમને મળ્યો ઘડી કામે. માંથી મારા ભાઈને લઈને આવતો હતો. અને હવે હોય ને હવે વાડીના રસ્તેથી આપણે યુટર્ન મારીને ઝોપડે પહોંચી છીએ. તમને ઝોપડું તો દેખાતું જ છે. ઉતારીને પછી હું આવતો આ બાજુ. હું તમને દેખાડી દઉં અમારું બીજું મોટરસાઇકલ છે. આની ટાંકીમાં કચરો આવ્યો હતો એટલે ટાંકી આપણે બદલાવાની છે ને. અત્યારે મોટરસાઇકલ અહીંયા પીડ્યું. મોટરસાઇકલ આમ ચાલુ છે પણ ટાંકીમાં કાટ આવી ગયો હતો એટલે હવે ટાંકી બદલાવાની હતી. અને પછી હું કાકાની બકાલામાં અહીંયા મારા કાકાની બકાલું આવ્યું છે અને એ હું તમને દેખાડી દઉં. વારો પીડ્યો, વારો ફાઇનલ તમને દેખાડી દઉં. આ દેખાય ચોરી છે અને ઓ બાજુ રહી ટમેટી છે અને ઓ બાજુ છે લીંગડી છે અને આ રહી દાડમી છે. બીજું હું તમને દેખાડી દઉં. આ ભીંડો છે પણ આમાં ભીંડામાં તો પૂરું થઈ ગયું હવે. પછી આ બાજુ હાલું એટલે થોડોક હાલું ને એટલે આ બાજુ બદામ એક આવે છે. અને આ રે બદામ આમાં બદામ તો હું ઘણી ગોતી છે પણ મને કોઈ દી બદામ તો જડી નથી. એકાદ જડી જાય તો ખાઈ નાખી, બીજું શું હોય આપણે. બદામ તો આપણને જડશે નહીં એટલે આપણે આવતા જઈએ ખાઈને. હું તમને ખાંડ દેખાડી દઉં. ઘણી વાર રેજો, અમને દેખાડું. થોડોક હાઈલો જો ફાઇનલી આ અમારી ખાણી. અને આમાં અમે મોટર મૂકી અહીં કાણી. અને જોઈ લો તમને દેખાડી દો આ ખાણી કેવડી છે. આ ઊંડી તો એટલી છે ને વાત જ પૂછો. આમાં આ લાઇટનો થાંભલો 1 ને અડધો કરી જાય ને એટલી તો ઊંડી છે. અને આ અમારા કાકાણીનો ગદ્દો છે અને ઓ બાજુ દેખાય ઘઉં છે. અને આર્યોના જામુડો. અને આને તો તમે ખબર જ છે, ઓલા ખોટા શું થાય ગોટલી થાય ઝાડ છે. આ બાજુ જો અમારા કાકાનો છોકરો હોય. આનું નામ છે, તારું નામ શું હોય? આનું નામ રોનકો છે. આ ટીસી છે. અને આ કઈ આ પીડાઈ આવા વિડીયો જોવા માટે લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને થોડોક સપોર્ટ કરજો. અને એટલે અમને વિડીયો બનાવવાની મજા આવે. તો બધા મિત્રોને બાય બાય.